जय माताजी दोस्तों, जेपीना चेनल में फरीथी तमारुं स्वागत है। आज हूँ बनाવું છું ભરેલા રીંગણા। તેના માટે મેં આ રીતે બધા રીંગણામાં કટ મારી લીધી। બધા રીંગણામાં તમે આવી રીતે કટ મારી લો અને પછી જ તમે એમાં મસાલો ભરજો। આ રીતે કટ મારો અને પછી એના દાળખા થોડાક અલગ કરી દો। પછી પાણીમાં મૂકી દો, કારણ કે રીંગણા કાળા ના પડી જાય। બધા રીંગણા જ્યાં સુધી આપણે મસાલો તૈયાર ન કરીએ ત્યાં લગીને પાણીમાં રાખો। પછી એમાં હું લસણ અને લાલ મરચું એડ કરું છું અને એમાં ધાણા સૂકા ધાણા એડ કરું છું અને ડુંગળી અને ગાંઠિયા, મીઠું, સિંગદાણા, થોડાક સિંગદાણા એડ કરીશ અને પછી એને સરખી રીતે કૂટી લઈશ। જેટલું તમે ઝીણું કૂટશો એટલું સારું। મને ઘાઈ હતી એટલે થોડુંક હું વધારે ઝીણું નથી કૂટતી, પણ તમે જેટલું બી મસાલો જેટલો ઝીણો કૂટશો એટલો સ્વાદ વધારે સારો આવશે। અને આ રીતે કૂટી લો। પછી સરખી રીતે બધો મસાલો કૂટીને આ રીતે બધા રીંગણામાં તમે ભરી લો મારી જેમ। અને ભરેલા રીંગણા તો ભાઈ ગામડામાં જે રીંગણા મળે છે કૂણા, એ તો શું ટેસ્ટી હોય છે। એવા રીંગણા તો ભરેલા બહુ મસ્ત લાગે છે। મુંબઈમાં રીંગણા મળે છે પણ એટલા બી સ્વાદવાળા નથી મળતા દેશની જેમ। તમે ગામડામાં જાઓ, મસ્ત લીલી છમછમથી વાળી હોય, અહીંયાથી તોડીને તમે આ રીતે બધા ભરેલા રીંગણા ભરો અને તમે બનાવો ને, બહુ સરસ લાગે છે। અને મુંબઈમાં રીંગણા એટલા મજા નથી આવતી, તો પણ આમ થોડુંક આવી રીતે રીંગણ ભરેલા બનાવીને ખાઈએ તો વધારે સારું। એટલે હું આ રીતે બધા મસાલા એમાં ભરી લઉં છું અને પછી હવે એનો વઘાર કરીશ। વઘાર માટે હું કઢાઈ ચડાવીશ। કઢાઈમાં થોડું તેલ એડ કરું છું અને દોસ્તો આના કલર ઉપર તમે નહીં જતા। કલર ભલે આવો દેખાય છે પણ ટેસ્ટમાં આ રીંગણા બહુ સારા લાગે। અને એમાં રાઈ જીરું એડ કરું છું। પછી જે મારા ભરેલા રીંગણા છે એને હું એડ કરું છું। એને વધારે હલાવવાના નથી, હલાવીશું તો બધો મસાલો બહાર આવશે। બસ આમ થોડીક વાર આ રીતે ધીમી આંચ પર રાખજો। રીંગણને ધીમી આંચ પર જ રાખજો, નકર તમારા રીંગણા જલી જશે। એટલા માટે ધીમી આંચ પર રાખીને ધીમે ધીમે શેકો ને આવી રીતે થવા દો। અને ધીમે ધીમે ક્યારે બી એને વધારે નહીં કરતા, ધીમે ધીમે પલટાવો તો બધું સારો મસાલો થશે। દોસ્તો જો આ રીતે રીંગણા બન્યા છે, કલર ભલે આવો લાગે છે પણ દોસ્તો સાચેમાં બહુ ટેસ્ટી બને છે આ રીતે ભરેલા રીંગણા। તમે પણ આ રીતે રીંગણા ભરીને બનાવો, ખાઓ, મજા આવશે। અને મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો। મારી ચેનલ આગળ વધે, ખાઓ પીઓ, મજા કરો। મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો। તમે આને પરોઠા સાથે ખાઈ શકો છો, રોટી સાથે ખાઈ શકો છો। પછી મળીએ નવી વિડીયો સાથે। જય માતા।